પેપર લીકની ઘટના ગુજરાત માટે પણ નવી નહોતી, દેશ માટે પણ નવી નહોતી. દેશની અંદર આજે આપણી પાર્લામેન્ટની અંદર ચોમાસું સત્રની અંદર આજે બિલ મુકાયું છે. લગભગ 1.5 મહિનાથી ચાલી રહેલા નીટ પેપર લીક વિવાદ અને વિદ્યાર્થીઓની ચિંતાને ધ્યાનમાં રાખી સરકારે આજે લોકસભામાં જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 રજૂ કર્યું. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે લોકસભામાં પેપર લીક વિરુદ્ધ બિલ રજૂ કર્યું છે. આજે આ બિલ રજૂ કરવામાં આવ્યું, વિપક્ષે હોબાળો કર્યો. લોકસભા બપોરે પહેલાં 2 વાગ્યા સુધી સ્થગિત થઈ, ત્યારબાદ ચર્ચા ન થઈ શકી. આજના બિલમાં અગાઉ જે 2024માં બનેલા કાયદામાં બદલાવ કરાયો છે, સજા અને દંડ બંને વધ્યા છે. કેન્દ્ર સરકારે 2024માં બનાવેલા કાયદામાં ફેરફાર કરવા માટે સુધારા બિલ લાવી છે. પેપર લીકના આરોપીઓ માટે વધુ કડક સજા અને દંડની જોગવાઈ મુકાઈ છે. રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એક ગ્રાફિક્સ પણ હશે, પ્રદેશોને વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાનો અધિકાર મળશે, જ્યાં કેસોની સુનાવણી રોજ થશે. આ કાયદો કેન્દ્ર સરકાર અને તેની એજન્સીઓ દ્વારા આયોજિત જાહેર પરીક્ષાઓને લાગુ પડશે, જેમાં યુપીએસસી, એસએસસી, રેલવે ભરતી બોર્ડ, બેન્કિંગ ભરતી પરીક્ષાઓ, એનટીએ અને કેન્દ્રીય ભરતી પ્રવેશ પરીક્ષાઓ સામેલ છે. જો કે આપણા પ્રદેશમાં, કારણ કે આપણે છેલ્લા 10 વર્ષની અંદર અનેકવાર પેપર લીક થયા છે મારા ગુજરાતમાં, અનેકવાર સ્પર્ધાત્મક પરીક્ષાઓના, ત્યારે વર્ષ 2023માં ગુજરાત સરકારે ગુજરાત જાહેર પરીક્ષા બિલ પાસ કર્યું હતું અને કાયદો બન્યો હતો. અને તે વિધેયક અંતર્ગત વિધાનસભામાં મંજૂરી 23 ફેબ્રુઆરી 2023એ અપાઈ. રાજ્યપાલે 2 માર્ચે મંજૂરી આપી. સરકારી ગેજેટ 3 માર્ચ 2023એ પ્રકાશિત થયું. કાયદો 14 માર્ચ 2023થી અમલમાં આવ્યો. અને એના જે પ્રાવધાન છે, સજા કેટલી છે, દંડ છે, આપ ગ્રાફિક્સમાં જોજો. ચર્ચાને હું શરૂ કરું છું. નિદતભાઈ બારોટ, કોંગ્રેસના નેતા, રાજેશભાઈ ઠાકર, રાજકીય વિશ્લેષક, શિરીષભાઈ કાશીકર શિક્ષણવિદ પણ છે, વરિષ્ઠ પત્રકાર પણ છે અને નજીકથી આ પ્રકારની પરીક્ષાઓ જાણે પણ છે, સિસ્ટમને સમજે પણ છે. નિદતભાઈ, આપની પાસે આવું એ પહેલાં કાશીકર સાહેબ પાસેથી જાણી લો. કાશીકરભાઈ, આપ શું માનો છો સર? જે પણ પ્રાવધાન છે પર્યાપ્ત છે? તમને લાગે છે કે આ કાયદો કારગત નીવડશે? કારણ કાયદા તો ભૂતકાળમાં બહુ બધા બન્યા છે. હત્યા માટે પણ કાયદો બન્યો છે, છતાં પણ હત્યા થાય છે. દુષ્કર્મ વિરુદ્ધ કાયદો થયો છે, છતાં પણ એ થાય છે. એક્ઝેક્ટલી હું આ જ કહેવાનો હતો રોનકભાઈ, કે કાયદા તો બધા જ છે. બંધારણ આટલું મોટું સરસ મજાનું બંધારણ આપણને આપી ગયા છે. બંધારણની જોગવાઈઓ છે, આટલા બધા કાયદા કાનૂન છે, સામાજિક કાયદાઓ છે, આર્થિક બાબતોને લઈને કાયદાઓ છે, શારીરિક ગુનાખોરીને લગતા કાયદાઓ છે. પણ તમામ પ્રકારની ગુનાખોરી, તમામ પ્રકારના ક્રાઇમ્સ સદીઓથી સૈકાઓથી થતા આવે છે અને આવનારા સૈકાઓ સુધી પણ થવાના જ છે. એટલે બેસિક પ્રશ્ન અહીંયા છે કે તમે કાયદો કેટલો કડક બનાવો છો. સંભવ છે કે તમે કાયદો વધારે કડક બનાવશો, એમાં વધારે કડક જોગવાઈઓ રાખશો, તો ઇનિશિયલ સ્ટેજમાં જ્યારે તમે એને લઈને કાર્યવાહી કરશો તો થોડા લોકો કદાચ એનાથી દબાણમાં આવશે. પણ મૂળ વાત અહીંયા દબાણની નથી, મૂળ વાત વૃત્તિની છે. જ્યાં સુધી આપણા વિદ્યાર્થીઓ, આપણા બાળકો ક્લાસમાં કાપલી લઈને ચોરી કરશે, પછી એ સ્કૂલની પરીક્ષા હોય, 10મા ધોરણની હોય, 12મા ધોરણની હોય કે કોઈ પણ લેવલની હોય, ત્યાં સુધી આ પ્રકારના પેપર લીક થવાના છે. જ્યાં સુધી આપણા વિદ્યાર્થીઓ, આપણા બાળકોને આપણે એવું નહીં સમજાવીએ કે આ કોઈ પણ પ્રકારની ચોરી ખરાબ છે, અને ત્યાં સુધી આ ચાલુ જ રહેશે. બીજી વસ્તુ કે આ જે એક્ઝામ્સ, પબ્લિક એક્ઝામ્સની જે વાત થાય છે, પછી એ નીટની હોય કે નેટની કોઈ પણ લેવલની પરીક્ષા હોય, એ રાજ્ય સ્તરે લેવાતી હોય કે કેન્દ્રીય સ્તરે, આ બધા પરીક્ષા પાછળનું, એમાં પેપર લીક કરવા પાછળનું એક સૌથી મોટી લાલચ લોકોને એ હોય છે કે જે લીક કરે છે એને પૈસા મળે છે, અને જે લીક કરાવડાવે છે એવું માને છે કે હું આ પરીક્ષા પાસ કરીને એક સરસ કરિયર બનાવીશ. તો સારી કરિયર બનાવવા માટેનો પાયો જ એનો ખોટો શરૂ થાય છે. એટલે બેસિકલી સમાજમાં આ બાબતને લઈને જાગૃતિ લાવવી પડશે કે જે થાય છે એ જ ખોટું છે, ને આ ખોટું જ ન કરવું જોઈએ પહેલાં તો. પછી કાયદો તો બહુ પછી આવે છે. પણ જે કંઈ હવે કાયદામાં જોગવાઈઓ થઈ રહી છે, કેન્દ્ર સરકારે આજે બિલ પર ચર્ચા માંગી, આજે હોબાળો થયો, ચર્ચા નથી થઈ, કાલે એના ઉપર ચર્ચા થશે અને બિલ પાસ પણ થશે, કારણ કે વિપક્ષોની માંગ પણ એ જ છે. પણ બેસિક પ્રોબ્લેમ જે છે એ સોસાયટલ ઇસ્યુ છે. એમાં જ્યાં સુધી ચેન્જ નહીં આવે ત્યાં સુધી તમે ગમે એટલા કડક કાયદા બનાવશો, એની બહુ વ્યાપક અસર જે છે એ નહીં દેખાય. કાશીકર સાહેબ, તમને નથી લાગતું
જે વધુ પડતું પ્રાઇવેટાઇઝેશન થઈ ગયું છે, જે કોચિંગ કેન્દ્રો, કોચિંગ સેન્ટરો આધારિત, પરીક્ષા આધારિત નહીં, કોચિંગ કેન્દ્રો આધારિત પરીક્ષાઓ થઈ ગઈ છે, જ્યાં ખોટું કરતાં શીખવાડવા છું. એટલે કહું છું કે હું જાણું છું કે JEE નીટના કોચિંગ ક્લાસમાં આપણા દીકરા દીકરીઓ જાય છે, શાળામાં નથી જતા, મારી સરકાર તમાશો જોવે છે. હું ડંકાની ચોટ ઉપર અઠવાડિયા પહેલાં પણ કહ્યું હતું, 15 દિવસ પહેલાં કહ્યું હતું, આજે પણ કહું છું, સરકારની રહેમરાહ નીચે જ શાળાના સમયે કોચિંગ ક્લાસ ચાલે છે. 12માના છોકરાઓ મા બાપ જ ખોટું કરતા શીખવાડે, શાળાના સમયે ત્યાં ડમી કરતા શીખવાડે, તો બાળક આ જ કરવાનું કાશીકર સાહેબ. તમને નથી લાગતું સરકાર વધુ પડતી જે પરીક્ષા કેન્દ્રિત, એક જ પરીક્ષા, એક પરીક્ષા આપવાનું તમે સીધું ડૉક્ટરમાં એડમિશન મેળવી લો, એક પરીક્ષામાં 2 માર્ક ઓછા મળે એટલે મેડિકલમાં તમને એડમિશન ના મળે, એક પરીક્ષા પાસ કરો સીધા એન્જિનિયરિંગમાં જતા રહો, એક પરીક્ષા પર સીધો UPSC પાસ થઈ જાઓ. આ જે સિસ્ટમ છે એ આનું મૂળ છે. બેસિકલી તમારી વાત સાથે હું આંશિક રીતે સહમત છું. બેસિકલી આ બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ લાવવા પાછળનો હેતુ શું હતો, અથવા તો એની પાછળનો મૂળ ભાવના શું હતી કે સ્પર્ધાત્મકતા આવે, વિદ્યાર્થી જે છે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતો થાય અને સ્પર્ધા કરી અને પોતાનું સ્થાન પ્રાપ્ત કરે, એની પાછળની મૂળ ભાવના હતી. પણ આપણે જોયું કે છેલ્લા 15-20 વર્ષની અંદર, અચ્છા બીજી વસ્તુ કે એક તમે ચોક્કસ લેવલના અભ્યાસ માટે જાઓ છો તો એના માટેની પરીક્ષા વધારે ટફ છે. હવે એ પરીક્ષા ટફ છે તો એ એટલા માટે ટફ નથી કે તમે ઠોઠ છો, તમે તો હોશિયાર જ છો, પણ એ પરીક્ષાનું લેવલ એ પ્રકારનું છે કે તમારે વધારે મહેનત કરવી પડશે. અને આપણે ત્યાં ગુજરાતમાં ખાસ કરીને છેલ્લા ઘણા બધા વર્ષોથી આપણે જોઈએ છીએ, દાયકાઓથી જે ટ્યુશન કલ્ચર આવેલું છે, દરેક બાબતમાં વાલીઓ છે તરત જ બાળકને ટ્યુશનના સહારે મૂકી દે, પછી એ સ્કૂલ લેવલથી હોય કે પછી આ પ્રકારની પબ્લિક એક્ઝામ્સ હોય. એટલે દરેક બાબતમાં જે છે એ ટ્યુશન અને વિદ્યાર્થીને એવું લાગે કે આપણે આનું ટ્યુશન કરીશું તો આપણે આ કામ બહુ સરસ રીતે કરી શકીશું. પણ તમે હમણાં એવું બિલકુલ જરૂરી નથી કે એના થકી જ વિદ્યાર્થી સફળ થાય. તો એ વાત તમારી સાચી છે કે એ લેવલનું પ્રાઇવેટાઇઝેશન છે એને કારણે આ સમસ્યાઓ આવી છે. પ્લસ આ પ્રકારના જે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ છે એમના પોતાના સંપર્કો હોય છે, જ્યાં એક્ઝામ્સની બધી તૈયારીઓ ચાલતી હોય, એ લોકો પણ એનો ગલત ફાયદો ઉઠાવે. અત્યારે 2026માં જે ઘટનાક્રમ થયો એમાં તો કોચિંગ સેન્ટર જ ની સંડોવણી બહાર આવી છે, પ્રોફેસર્સની સંડોવણી બહાર આવી છે. તો આ વ્યવસ્થા સાથે સંકળાયેલા લોકોની અંદર પણ એટલી જ શુદ્ધતા જે છે એ જરૂરી છે. જો એ લોકો પણ પૈસા પાછળ દોડતા હોય અને બહાર જઈને મોટી મોટી વાતો કરતા હોય તો તમે આ સિસ્ટમને કઈ રીતે સુધારશો? તમે ગમે એટલો દંડ કરો, લોકો તો એ વસ્તુને એક્સેપ્ટ જ નહીં કરે. નિદતભાઈ, આપ કોંગ્રેસના નેતાઓની સાથે સાથે શિક્ષણ શાસ્ત્રી પણ છો, તમે શું માનો છો? આ જે નવો કાનૂન, એમાં પ્રાવધાન, આજે જે બિલ મુકાયું છે એ પર્યાપ્ત છે? રોનકભાઈ, આપની આજે હું પોલિટિકલ બિલકુલ વાત નહીં કરું, કોંગ્રેસની બિલકુલ વાત નહીં કરું. હું એવું પણ નહીં કહું કે ભારતીય જનતા પક્ષની દાનત નથી, ફલાણું ઢીકલું, કશું જ નહીં. આજે આપણે આ બિન રાજકીય વાત કરીએ. કાયદો 2024માં અમલમાં આવ્યો, આજે તો એમાં એમેન્ડમેન્ટ થયા છે. કાયદો એવો હતો કે આટલું પ્રોવિઝન છે દંડનું, એ વધાર્યું. કાયદો એવો હતો કે આટલી સજા છે, એ વધારી. કાયદો એવો હતો કે એક્સ કોર્ટમાં ચાલશે, એની બદલે આપણે વાય કોર્ટ કરી. 2024થી 26 દરમિયાન જે ઘટનાઓ બની અને આપણે એક પણ વ્યક્તિને કન્વિક્ટ નથી કરી શક્યા, એ હકીકત છે. આપણે 2024ના કાયદાનું પ્રોવિઝનની વાત કરીએ કે 26ની, અલ્ટિમેટલી આપણે કન્વિક્શન સુધી પહોંચાડી શકતા નથી. આ વાસ્તવિકતા છે. હવે મૂળ વાત એ છે કે વિદ્યાર્થીઓ શા માટે પેપર લીક થાય એનો પ્રયાસ કરતા હોય, અથવા વાલીઓ કરતા હોય, અથવા શાળાઓ કરતી હોય, અથવા કોચિંગ ક્લાસ કરતા હોય. આ શા માટે? કોચિંગ ક્લાસના માલિકોનું, એના શિક્ષકો ઉપરનું ખૂબ જ પ્રેશર કે આપણા ક્લાસના મહત્તમ છોકરાઓ, આપણા સેન્ટર સાથે જોડાયેલા મહત્તમ છોકરાઓ સારામાં સારું પરિણામ લાવે, એના આધારે વધુ પ્રવેશ થાય, એના આધારે વધુ પૈસા આવે. આમાં સરકારી શાળાઓ કે અનુદાનિત શાળાઓના શિક્ષકો, વિદ્યાર્થીઓ ભાગ્યે જ જોવા મળશે. આપણને આ પ્રાઇવેટ કોચિંગ ક્લાસવાળા ચોક્કસ જોવા મળશે. હવે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર, કોઈ પણ સરકાર હોય, આને મૂળમાં જવું હોય તો આ સ્પર્ધાના યુગમાં આપણે એવું શું કરી શકીએ કે જેના કારણે આ પરિસ્થિતિમાંથી બહાર લાવી શકાય? હું એવું માનું છું કે પરીક્ષામાં મૂળભૂત રીતે ફેરફાર કરવાની આવશ્યકતા છે. આપણી જે કોમ્પિટિટિવ બેઝ, તમે સાચી વાત કરી, એક પરીક્ષા નીટની એક દિવસ આપે અને એ ઇસ્પાર કે ઉસ્પાર જેવી પરીક્ષાની વ્યવસ્થા હોય,
એમાં ચોરી કરવાનું પણ મન થાય, ચીઠી લઈ જવાનું પણ મન થાય, બાજુમાં જોવાનું પણ મન થાય. એવું બનતું હશે કે હું આગળની પાછળની બેન્ચમાં 2 પ્રશ્ન જોઈ લઉં ને 8-10 માર્ક વધી જાય તો હું નીટ જે ક્લિયર કરી લઉં કે જેઈ ક્લિયર કરી લઉં અને કદાચ મેં જેનામાંથી જોયું હશે એ બાકી રહી જાય, એવું પણ બને. પરીક્ષાની મૂળ પદ્ધતિ જે જૂના જમાનાની હતી, વર્ણનાત્મક પરીક્ષા લેવાય, વિદ્યાર્થી પોતાના મનની રહેલી વાત પેપરમાં લખી શકે અને એનું મૂલ્યાંકન થાય. આજે MCQ બેઝ થઈ ગઈ, સ્પર્ધા બેઝ થઈ ગઈ, એના કારણે મને લાગે છે કે ચોક્કસ વિદ્યાર્થીઓ, વાલીઓ અને કોચિંગ ક્લાસનું પોતાના તરફ વાળવા તરફ માટેનું ખૂબ મોટું દબાણ છે. પરીક્ષામાં ફેરફાર કરી જ શકાય. કન્ટિન્યુઅસ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશનની વાત આપણે છેલ્લા 10 વર્ષથી કરીએ છીએ. આપણે પ્લાન એવો કરવો જોઈએ, રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે વ્યવસ્થા એવી આપવી જોઈએ કે ખરેખર 5મા, 7મા, 9મા, 11મા, 12મા સતત કોક ને કોક એવી પરીક્ષાઓ લેવાતી હોય, એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવતી હોય કે જ્યાં એનું નાનું નાનું મૂલ્યાંકન થતું જાય. ક્યુમ્યુલેટિવ મૂલ્યાંકનના અંતે એને ક્યાંક પ્રવેશ મળે, વર્ણનાત્મક પરીક્ષાના અંતે પ્રવેશ મળે. થોડીક શક્યતા હોય તો કેટલાક વિષયોમાં ઓપન બુક સિસ્ટમ લાવીને આપણે પ્રવેશની વ્યવસ્થા વિચારી શકીએ. પણ પરીક્ષાના મૂળભૂત માળખામાં ફેરફાર ચોક્કસ કરવો પડે. જ્યાં સુધી આપણે સ્પર્ધા એક માર્ક, આ તો ગળા કાપ સ્પર્ધા કહેવાય. આપણે 23 લાખ વિદ્યાર્થીઓએ નીટ આપી. આપણે વિચાર તો કરીએ, 23 લાખ વિદ્યાર્થીઓને એ જે 600 માર્કની આસપાસનું પેપર હોય એમાં વેચી દઈએ તો એક માર્ક ઉપર હજારો વિદ્યાર્થી છે, એક બે નહીં, એક માર્ક ઉપર 5000, 10000, 2000, 3000 આવા વિદ્યાર્થીઓ છે. આ એક માર્કની સ્પર્ધા છે, એના કારણે આપણે આ પરિસ્થિતિનો સામનો કરીએ છીએ. આપણે ચોક્કસ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારે આ મોટા લોકોની સમિતિ બનાવી, આવકાર્ય છે. આવા લોકો શું આપશે આપણને ખબર નથી, પરંતુ એ વાત દિલ્હી, મુંબઈ, મદ્રાસ, ઇન્ટરનેશનલ લેવલની વાતો છે. આપણે તો સામાન્ય લોકોની વાત કરવી જોઈએ. છોટાઉદેપુરનો બાળક ક્યાં જશે, શું તૈયારી કરશે, કોડીનારનો બાળક ક્યાં જશે ને શું તૈયારી કરશે, કે સોમનાથનો બાળક ક્યાં જશે ને શું તૈયારી કરશે. આપણે કહીએ NTA પરીક્ષા લઈને ઓનલાઈન લેવાય ને કોમ્પ્યુટરને સિસ્ટમને. રોનકભાઈ, આ બધું મલ્ટીકલ્ચરલ કન્ટ્રીઝમાં ચાલે. આપણા ત્યાં પણ મોટી કન્ટ્રીઝ છે, મોટા સિટીઝ છે, ક્યાંક દિલ્હી, મુંબઈ એ જુદો વિષય છે, કોટા જુદો વિષય છે. પણ બાકી સામાન્ય વર્ગ, હું દાખલા તરીકે મારે એક સજેશન આપવાનું હોય તો એવું કહું કે જે જિલ્લામાં જે કોલેજ છે મેડિકલ કોલેજની, એ જિલ્લાના બાળકોને એની માટે અનામત ફાળવો. દાખલા તરીકે અમદાવાદમાં પહેલાં કોર્પોરેશનની મેડિકલ કોલેજ હતી તો અમદાવાદના 50% બાળકોને એડમિશન મળતા, તો કોટાથી કોઈ દોડીને નહીં આવે, એના વિસ્તારના લોકોને એના ત્યાં પ્રવેશ મળે. આવી કોઈક પરીક્ષા લેવાય કે જેમાં વર્ણનાત્મક બાબતો આવે. હું ચોક્કસ માનું છું કે મૂળભૂત પાયામાં ફેરફાર કરવામાં આવે તો જ આપણે આને અટકાવી શકાય. બાકી આ સ્પર્ધા એક માર્કની છે એ આપણને ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં લઈ જવાની છે. રાજેશભાઈ મારી સાથે જો. રાજેશભાઈ, જે બિલ રજૂ થયું તેને આપ કેવી રીતે મૂલવો છો? મને એક મોટી વાત એ ચોક્કસથી ફાસ્ટ ટ્રેક કોર્ટવાળી દેખાઈ, કારણ કે ગુજરાતમાં આટલા બધા કેસમાંથી કમસે કમ મેં તો મારા કેરિયરમાં નહીં સાંભળ્યું કે આને પેપર ફોડ્યું હતું એને સજા થઈ. મેં એ ચોક્કસથી સાંભળ્યું પેપર ફોડનારા હોદ્દા જામીન ઉપર બહાર નીકળ્યા, હોદ્દા ઉપર એ બેસી ગયા. એટલે ચોક્કસથી જો ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર કેસ ચાલે, તુરંત ચુકાદો આવે, સત્વરે ચુકાદો તો અસર થશે. પણ આપ સમગ્ર બિલને કેવી રીતે મૂલવો છો? ના, ચોક્કસ વાત છે કે દરેક ગુના માટેની સજા એ આપણા કાયદાની અંદર એની જોગવાઈઓ થયેલી છે અને તે છતાં ગુના થાય છે અને એ ગુનાને કાયદા રોકી નથી શકતા. એટલે કાયદો કડક કરવો કે કાયદાનો વ્યાપ વધારવો, પણ એનું અમલીકરણ કેવી રીતે થાય છે, એ કાયદાનો ડર ગુનેગારની અંદર કેવી રીતે બેસે છે, એ સૌથી પહેલાં જોવું પડે. જ્યાર સુધી એ ના જોવાય ત્યાં સુધી કાયદામાં તમે ગમે એટલા બદલો. 2024ની અંદર જ્યારે પેપર લીક થયું ત્યારે પણ કાયદો જે છે એની અંદર સુધારો થયો હતો. આજે 1 કરોડનો દંડ છે એને 10 કરોડનો કર્યો. મને તો એ સવાલ થાય કે 10 કરોડ રૂપિયા જેની પાસે હોય પેપર લીક કરવાની પ્રવૃત્તિમાં પડે કે કેમ. એટલે તમે એની કાયદાને જે છે એને 5 વર્ષની સજા તમે મહત્તમ 10 વર્ષ સુધી કરી છે. પણ 2024માં જે લોકોએ પેપર ફોડ્યા હતા એમને 5 વર્ષની સજા અને 1 કરોડનો દંડ આપણે કરાવી શક્યા છે? જો નથી કરાવી શક્યા તો આ સુધારો જે છે એ ગુનેગારોને કેટલો અને કેવી રીતે ડરાવી શકશે, એ સૌથી પહેલો તો મોટો પ્રશ્ન છે. બીજી વાત એ છે કે જે ખાશીકર સાહેબે વાત કરી એ વાત સાથે હું મહદઅંશે એટલા માટે સંમત છું કે સોસાયટી અને સિસ્ટમ બંને કરપ્ટ થઈ છે. જ્યારે તમે શિક્ષણને સેવા રહેવાના બદલે એનું ઇન્ડસ્ટ્રીમાં
રૂપાંતર કરી દો. તમારા બાળકના એડમિશન માટે ડોનેશન આપવાનું, એટલે પૈસાથી એડમિશન ખરીદો. પછી મેરિટમાં નથી આવતો તો પેમેન્ટ સીટ ઉપર પૈસા આપીને તમે સીટ ખરીદી લો. એટલે તમામ શિક્ષણની જે વ્યવસ્થાઓ જે છે એ પૈસાના આધાર ઉપર ધીરે ધીરે નક્કી થવા માંડી. અને એની અંદરથી વાલીઓને એમ થાય કે ભાઈ 1 કરોડ રૂપિયા મારે MBBS કરવા માટે પેમેન્ટ સીટ પર ખર્ચવા, એના કરતાં મને 10 લાખ કે 5 લાખમાં પેપર મળી જતું હોય તો મારા પેલા પૈસા બચે છે. એટલે એ સોસાયટીનું કરપ્શન છે કે પોતાના બાળક માટે એ પેમેન્ટ ઉપર દાખલા તરીકે સીટ પણ ખરીદે છે કે પેમેન્ટ ઉપર જે છે એડમિશન પણ લે છે. ત્યાંથી સોસાયટીની અંદર પૈસાથી આ વસ્તુ ખરીદી શકાય છે અને સિસ્ટમ જે છે એને સપોર્ટ કરે છે. એના જે લૂપહોલ્સ છે, જે સુપરવિઝન થવું જોઈએ, તમે કાયદો બનાવો તો પેપર લીક થાય છે તો એ સિસ્ટમની અંદરથી જ થાય છે. એના માટેની જોગવાઈઓ નક્કી છે. એમાં કેટલા ક્રાઇટેરિયા રાખવા જોઈએ જેના કારણે પેપર લીક ના થાય, આ બધું જ છે. અને તે છતાં થાય છે. એનો મતલબ કે એ સિસ્ટમમાં પણ ફેલિયર છે. એનો તમારે 2024માં પેપર લીક થયા પછી 2026 સુધીનો તમારી પાસે સમય હતો એ સિસ્ટમને ફૂલ પ્રૂફ કરવાનો. પણ ક્યાંક ને ક્યાંક એ ના થઈ શક્યું તો 2026માં થયું છે. એટલે બંને વસ્તુ છે કે કાયદો તમે 24માં પણ સુધાર્યો હતો, કાયદો તમે 26માં પણ સુધારો. પેપર લીક 24માં પણ થયું હતું, પેપર લીક 26માં થયું છે. આમાં ફેરફાર ક્યારે આવશે કે જે પણ તમારી પાસે કાયદો છે એ કાયદાનો પ્રમાણિકતાથી એનો ઉપયોગ થાય. જે પણ પેપર લીક કરતા હોય કે બીજા ગુના કરતા હોય એની કોઈ પણ શરમ રાખ્યા વગર એ કયા વર્ગમાંથી આવે છે, કઈ પાર્ટીમાંથી આવે છે, કયા રસૂખવાળી વ્યક્તિ છે, આ કશું જ જોયા વગર જ્યારે સિસ્ટમ એને ગુનેગાર તરીકે જોઈ અને તમે 2024ની રોનકભાઈ તમે પરિસ્થિતિ તો જુઓ, જેટલા સમયમાં એની ચાર્જશીટ થવી જોઈતી હતી એટલી ચાર્જશીટ ના થઈ એટલે એને ડિફોલ્ટ જામીન મળી ગયા એના અપરાધીઓને. તમે જેમ કીધું એમ ગુજરાતની અંદર જે પેપર લીક થયા એના નામ ગણાવો કેટલા લોકો કન્વિક્ટ થયા. તો કાયદા બનાવવાથી ચોક્કસ છે કે કાયદો કડક થાય. બળાત્કારની સજામાં જનન ટીપો એની તમે ફાંસી કરી દો, એનાથી બળાત્કાર ઘટતા નથી પણ ફાંસીએ ચડતા લોકોને જોવા મળે લોકો તો એનો ડર પેસે છે. અને કાયદાનો જ્યારે ડર થાય છે ત્યારે જ આ પ્રકારની પ્રવૃત્તિ બંધ થાય છે. આ એક જે છે એ સિસ્ટમનું પાસું રહ્યું. બીજું પાસું સોસાયટીનું પણ છે. તમે તમારા બાળક માટે જ્યારે પૈસા આપીને પેપર ખરીદો છો અને એને તમે એ સિસ્ટમમાં ડૉક્ટર બનાવો છો કે એન્જિનિયર બનાવો છો, ગમે તે બનાવો છો, ત્યારે એ જે તમારું કરપ્શન છે એ આવનારા દિવસોની અંદર એ જે પ્રેક્ટિસ કરવાનો છે કે એ જે પ્રોફેશનમાં જવાનો છે એની અંદર પણ એ કરપ્ટ પ્રેક્ટિસ જ કરશે, કારણ કે એણે એ જ જોયું છે. એટલે આપણે કહીએ ને કે કાપલીઓ જોઈ અને પેપર આપનારા વિદ્યાર્થીઓ હોય એ 5 હોય પણ બીજા 50 વિદ્યાર્થીઓ મહેનતથી પરીક્ષા આપતા હોય પણ એ 5નો વિરોધ એ 45 વિદ્યાર્થીઓ જ્યારે નથી કરતા ત્યારે જે છે સોસાયટીની અંદર પણ આ જે બધી છે દૂર નથી જતી. એટલે બિલકુલ સરકારે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવી છે, કાયદો જે છે એની સજા વધારી છે, એનો દંડ વધાર્યો છે, પણ એનો ડર જ્યાં સુધી નહીં બેસે ત્યાં સુધી કાયદાઓ બદલવાથી મને એવું લાગે છે કે બહુ મોટા પરિવર્તનો આવતા નથી. તમારે સોસાયટી જે છે એના કરપ્શનને દૂર કરવા માટે મૌલિક અને નૈતિકતાના આધાર ઉપર સોસાયટીની અંદર પણ જાગૃતિ લાવવી પડશે. અને એની સાથે સાથે સિસ્ટમે જે પણ પ્રકારના આવા લોકો છે કે જે લોકોના ભવિષ્ય સાથે ચેડા કરે છે, પેપર ખરીદનારા 5, 25, 50 લોકો હશે, પેલા 22 લાખ વિદ્યાર્થીઓ જે છે મહેનત કરી અને પોતાના સ્વપ્નાઓનું ભવિષ્ય જોવા માટે નીકળ્યા હોય, એને 5 કે 25 લોકોના એવો કયો અધિકાર છે કે બધાના સપના જે છે એ રોળી નાખે છે. એટલે આ આખો વિષય જે છે બંનેનો છે, સોસાયટીના કરપ્શનનો છે અને સિસ્ટમના કરપ્શનનો છે. સિસ્ટમ સાચી રીતે જો કાયદાનો અમલ કરી અને આ રોકવા માંગતી હોય તો કાયદો જે છે એ ઉપયોગમાં આવવાનો છે. આ તો એક ટૂલ્સ છે. બિલકુલ એ ટૂલ્સનો તમારે ઇસ્તેમાલ કેવી રીતે કરો છો, એનું અમલીકરણ કેવી રીતે કરો છો, એ સૌથી મોટી મહત્વની વાત છે. કાશીકર સાહેબ, અંતમાં જો કાનૂન બની પણ જશે પણ ફાસ્ટ ટ્રેક કોર્ટ બી બની જશે ને એમાં કેસ બી જશે, પણ તપાસ એજન્સીઓ સાચા અર્થમાં કલ્પિત, જે સાચા અર્થમાં દોષી છે એને આરોપી તરીકે લેશે તો ને. આપણો અનુભવ શું કહે? મારો તો અનુભવ કે ગુજરાતમાં અનેક લોકોને એની સરકારે બચાવ્યા. અહીંયા એક પ્રેસનું પેપર લીક થયેલું અને પ્રેસવાળા વિરુદ્ધ ગુનો નહીં નોંધ્યો, એના મેનેજર વિરુદ્ધ કે મેનેજરે ચોરી કરી. ભાઈ એબીપી અસ્મિતા ઉપર કંઈક આડું અવડું ચાલ્યું તો એના માટે રોનક પટેલ જ જવાબદાર હોય. પેલો માણસ થોડો જવાબ, રોનક પટેલ આમે જ ગુનો નોંધાય. ગંદા વિઝ્યુઅલ ચાલે, રોનક પટેલની જવાબદારી. તમને નથી લાગતું
જો નિયતમાં ખોટ હશે તો ગમે તેવી ફાસ્ટ કોર્ટની વાત થશે, પરિણામ ઝીરો. સી ઇટ્સ ઓવરઓલ સિસ્ટમ. તમે જે તપાસની વ્યવસ્થાની વાત કરી ત્યાંથી શરૂઆત થાય છે. કોઈ પણ જગ્યાએ ગડબડ છે તો તપાસની એજન્સી છે ત્યાંથી આખી બાબતની શરૂઆત થાય છે. એટલે ત્યાં પણ એ જ પ્રકારની ઇન્ટેગ્રિટીવાળા, એ જ પ્રકારે નિષ્ઠાવાળા તપાસનીશ અધિકારીઓ પણ જોઈએ અને એના પછી મામલો જે છે કોર્ટમાં જાય છે. અને આ બંનેની વચ્ચે પાછું રાજકારણ આવે છે, જે તમે વાત કરી. એટલે રાજકારણમાં પણ જે લોકો સત્તામાં બેઠા છે એ લોકોએ પણ એ વાતનું ધ્યાન રાખવું પડે કે આ હજારો લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યનો પ્રશ્ન હોય છે. એટલે એમાં તમે ઇન્ટરવીન કરશો, કાલે ઉઠીને કદાચ તમારું બાળક પણ એનો ભોગ બનશે. એટલે થોડી જો એક માનસિકતા એ પ્રકારની જો કેળવાય અને રાજકારણને એનાથી દૂર રાખવામાં આવે અને જે કોઈ પણ વ્યક્તિ આમાં સંડોવાયેલી હોય, પછી એ કોઈ પણ સ્તરે સંડોવાયેલી હોય, એને સજા થવી જ જોઈએ. અને ફાસ્ટ ટ્રેક કોર્ટ્સ જેની હવે આમાં જોગવાઈ પણ થઈ છે, એ ફાસ્ટ ટ્રેક કોર્ટ્સ પણ લાગે છે કદાચ એને કારણે થોડી અસર થાય. કારણ કે બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ માટે હવે આપણે જોઈએ છીએ કે તરત જ સરકાર ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર મામલો ચલાવે છે. આ પ્રકારના બાબતોમાં પણ કે જ્યાં લાખો યુવકો, લાખો લોકોના સપનાઓ તૂટે છે, ત્યાં પણ એ વ્યવસ્થા હોવી જોઈએ. અને કોઈ પણ પ્રકારનું રાજકીય દબાણ જે છે એને ક્યારેય સ્વીકારી શકાય નહીં. એનાથી દૂર જ રહેવું જોઈએ. અને એજન્સીઓએ પણ નિષ્પક્ષપણે તપાસ કરી અને ન્યાયની દેવડીએ મામલો લઈ જવો જોઈએ. બસ આ જ તકલીફ છે. વાત જ્યારે અદાલતનો આદેશ આવે ને કોઈ નિર્દોષ છૂટે છે એટલે એમ કહેવાય નિર્દોષ છૂટ્યો, પણ કેમ ભાઈ? તો પુરાવાના અભાવે છૂટે છે. પુરાવા કોને રજૂ કરવાના હોય છે? તપાસ એજન્સી, આઈઓએ. સાક્ષીઓ હોસ્ટાઇલ થઈ જાય, આઈઓ તપાસ એજન્સીની ઉપર કોઈને કોઈ પ્રકારનું પ્રેશર આવે અને પછી એટલે કલ્પિત બચી જાય છે. ગુજરાતની અનેક પરીક્ષાઓમાં આવું થયું છે. અને સૌથી મોટા પુરાવા મારી પાસે, તો હું વારંવાર કહું છું, ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી 2018 ફર્સ્ટ યર MBBS, ત્યાં તો પેપર ફોડવાનું નહીં, આખીને આખી આન્સર બુક બદલાઈ છે. આખીને આખી આન્સર બુક બદલાઈ છે. શું થયું? એક નાના અમથા વ્યક્તિને ખાલી આરોપી બનાવીને વાર્તા પૂરી કરી. બસ તમારી નિયતમાં ખોટ હશે ને ભાઈ, તો કાનૂન કશું નહીં કરે. કાનૂન બનાવવો આવશ્યક છે. મજબૂત કાનૂન બનાવવાનો પ્રયાસ અતિ આવકાર્ય છે. ફાસ્ટ ટ્રેક કોર્ટ એના કરતાં પણ વધુ આવકાર્ય છે. પણ સવાલ એ છે, પાયામાં પુરાણ તો કરવું પડશે, કારણ કે પાયો સડેલો છે.